જય ગૌ માતા, જય ગોપાલ। આજે એક મસ્ત મજાની જુવાર જે અમારા ગૌ સેવકો વાઢવા આવ્યા છે અને જુવારે પણ એવી છે ને કે વાત પૂછોમાં। અને 4:30 વાગ્યાના ઉઠીને આ કડી મહેનત કરી રહ્યા છે અને ઘણા લોકો તો રસ્તામાં કદાચ આમ તેમ થયું અને ઘરે પાછા જતા રહ્યા છે, પણ એના ભાગ્યમાંનો આપણે કહી છે ને કે હાથમાં આવેલો કોળિયો પણ મોઢા સુધી નથી આવતો, તો એવા પણ દાખલાઓ છે। અને જે લોકો આવ્યા છે ને એ નસીબ માને છે, કારણ કે ગૌ માતા માટે કંઈક સારું એવો ભોજન પીરસાય અને આવો ભોજન ક્યાંથી મળે મારા વાલા। તો આજનો આનંદ તમને કેવો છે અને પ્લસ કેટલા ટાઈમે તમે મારા વાલા આ જુવાર વાઢવા આવ્યા છો, જરાક તમારા વ્યૂ આપજો। 2 વર્ષ થઈ ગયા હે 2 વર્ષ તો અત્યારે 2 વર્ષ પછી તમે આ અને જુવાર કેવી છે? જુવાર એક નંબર। 2 વર્ષ પહેલા જ્યારે અમે ઓલરેડી કોરોના કાળ હતો ત્યારે અમે રોજે જુવાર વાઢવા જતા, અમારી સાથે લાલાભાઈ હતા અને એ લાલાભાઈ શું જુવાર વાઢતા હતા। અને અત્યારે એવો જ પાછો અવિરત સેવા અને એવો જ આમ વાઢવાની સ્ટાઇલ છે, પણ એના માટે છે ને સવારમાં થોડુંક વહેલું આવવું પડે અને આ પરમારથના કામમાં જો તમે ભાગીદાર બનો ને મારા વાલા તો કાંઈ ન ઘટે। ઓ હે આ છે ને નસીબમાં મળે ને કેમ નથી મોઢે આવેલો કોળિયો હોય છે, આ કરમનો કોળિયો ઘણા મોઢે આવીને હોય ગયો। એટલે થયું એવું ઘટના એમાં એવી ઘટી કે અમે હતા 13 જણા અને 2 જણા પાછળ રહી ગયા, તો એ એમ કે હવે આ તમારે બહુ ઉતાવળ હતી અને જતા રહ્યા, તો ભલે જતા રહી અને એ પાછા રસ્તામાંથી પાછા વળી ગયા। ખૂબ દુઃખની વાત છે, પણ ઘણી વખત એવું બનતું હોય છે, કાંઈ વાંધો નહીં, એને ભગવાન અને પરમારથ પાછો એને કંઈક સારી એવા માર્ગે લઈ જશે અને સારું એવું કંઈક આપને બીજી વખત આવો ચાન્સ આપશે। અને એક તો મજા એવી આવે છે કે એ ફૂલ એન્જોય વાળું કામ છે, આનંદ છે, ઉમંગ છે, અને સાથે સાથે શું છે ખબર છે, થોડુંક વાઢીને ત્યાં ઢગલો થઈ જાય મારા વાલા, ઢગલો સીધો, એટલે મજા જ આવ્યા કરે। આમ જો કોઈ વાકા અને એક આ જો અમારે આ બેટરી ભાઈ છે કે એની જિંદગીમાં કોઈથી મેં બાપાની ઘરે એની દેશમાં દાંતડ્યું નહોતું લીધું અને અહીંયા જુઓ કેવું વાઢે છે સરસ ઉપરથી ડોકા, હે, કારણ કે અહીંયા શીખવાય પણ મળે છે મારા વાલા। જેને નથી આવડતું ને એ અહીંયા શીખવા મળે છે, દાંતેડું લઈને બીજાના અને આજુબાજુમાં બધા વાઢતા હોય ને તો એને એમ થાય લાવીને હું પૂળો વાઢી નાખું, એટલે આ આનંદ છે ને બહુ મજા આવે। તો ખૂબ સરસ, મળશું આપણે નવા બ્લોકમાં, ત્યાં સુધી આપણે આ બ્લોકનો આનંદ લૂંટીએ અને મોજ કરીએ ને અમને જાળ વાઢવા દો। જય ગૌ માતા, જય ગોપાલ।